कल वडोदरा में बीते 8 घंटे में तकरीबन 9 इंच जितनी बारिश दर्ज की गई थी। पूरा वडोदरा पानी पानी हो गया था। वडोदरा के कई इलाकों में तो अब भी पानी देखने मिल रहा है। तब भारी बारिश के मद्देनजर वडोदरा के कई इलाके जल जमाव से त्रस्त है और अब भी पानी न उतरने के मद्देनजर वडोदरा भाजपा कार्यालय पर शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की अगुवाई में महानगर पालिका के पदाधिकारियों की एक मीटिंग बुलाई गई थी, जिसमें मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री समेत वडोदरा महानगर पालिका के कई पदाधिकारी मौजूद रहे थे। इस मीटिंग के तहत विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। हालांकि इंदिरा नगर में अब भी फूड पैकेट्स न मिलने के मामले पर मेयर पिंकीबेन सोनी ने प्रतिक्रिया देते हुए बताया है कि वडोदरा महानगर पालिका प्रशासन की ओर से हर जगह फूड पैकेट्स वितरित करवाने की व्यवस्था करवाई जा रही है। लोगों तक जल्द ही मदद पहुंचेगी। गई काले वडोदरा शहर में सवारथी लगभग 8:15 थी लई અને લગભગ 7 થી 8 કલાકમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે લગભગ 12.5 થી 13 ઇંચ જેટલો વરસાદ જ્યારે વરસી ચૂક્યો ત્યારે વિવિધ વિસ્તારોમાં ખડે પગે રહી અને સૌ દ્વારા કામગીરી કરવામાં આવી। સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે રાતના લગભગ 1:30 વાગ્યા સુધી કમિશનર સાહેબ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, હું અને આખી કોર્પોરેશનની ટીમ, બધા અધિકારીઓને લગભગ 9:30ની આસપાસના ગાળામાં એમને પણ બોલાવી દેવામાં આવ્યા, કારણ કે ત્યારે વિશ્વામિત્રીની સપાટી અને આજવા સરોવરની સપાટી વધતી જણાઈ, જેથી કરીને તાત્કાલિક કોઈ નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધા જ ત્યાં ઉપસ્થિત હોય એ રીતે રાતે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો। અત્યારે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સૌ પદાધિકારીઓ અને શહેર સંગઠને બેઠક યોજી, જેના થકી અમે ગઈકાલે જેટલી પણ બધી વિસ્તારોમાં જે પણ પરિસ્થિતિઓના નિર્માણ થયા એમાં ખૂબ સુંદર રીતે કંટ્રોલ તો કર્યો જ છે, પરંતુ આજે અને આવતીકાલે જો વરસાદ વરસે છે અને આ વરસાદ વરસવાની પરિસ્થિતિમાં જ્યારે આજે વિશ્વામિત્રીનું લેવલ અત્યારે આટલું છે 28.5ની આસપાસ છે, ત્યારે હવે જો વરસાદ પાછો શરૂ થાય તો અને અટકી ગયો છે તો અત્યારની પરિસ્થિતિમાં આગળ કેવી રીતે કામ કરવું છે, શું કરવું છે, કેવી રીતે કેટલાક લોકોને જો રેસ્ક્યુ કરાયા છે છતાં પણ હજુ કોઈક જગ્યાએ મદદની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પણ આ બધી જ જગ્યાએ જ્યારે દોડી રહ્યો છે તો હજુ વધારે વ્યવસ્થાની જો જરૂર હશે તો ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશન આ એક સાથે મળી અને સમગ્ર શહેર માટે અને શહેરની આ સંભવિત સંકટની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌ અત્યારે પ્રતિબદ્ધ છે અને પૂર્ણ તૈયારી સાથે અત્યારે બધા જ અમે મિટિંગ પણ કરી છે। દરેક વિસ્તારમાં જેવી રીતે માહિતી મળે કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ નંબર પણ ગઈકાલે જ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે અને જ્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે પાણી છોડી દેવાનું છે ત્યારે શાયરનો દ્વારા 2 પેટર્નથી સાયરન કરી અને લોકોને એલર્ટ કરવામાં આવતા હોય છે। આ બધું જ પેટર્ન વાઇઝ કર્યું છે, છતાં પણ કોઈ જો ધ્યાન બહાર રહી ગયું હશે કે કોઈ વિસ્તારમાં માહિતી કોર્પોરેશનને નહીં પહોંચવાના કારણે એમના સુધી કોર્પોરેશનની આ બધી સેવાઓ જે પૂરેપૂરી રીતે કોર્પોરેશનનું તંત્ર સજ્જ છે તો કોઈ સેવાઓ નથી પહોંચી શકી તો ચોક્કસ ત્યાંની માહિતી મંગાવી અને ત્યાં તાત્કાલિક આ બધી સેવાઓ પહોંચાડવામાં આવશે। જેને ભારે વરસાદ કહી શકાય, હવામાન ખાતાની આગાહી પણ હતી, ક્લાઇમેટ ચેન્જના લીધે અવારનવાર ભારે વરસાદી ઝાપટા આવે આ એક વરસાદની પેટર્ન થઈ ગઈ છે। વડોદરા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષોથી ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે। દરેક લાઇનના ડાયામીટર જે તે જમાનામાં એક ફિક્સ ડાયામીટર હતા, જ્યારે વરસાદી પાણીની આવક અને સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ દ્વારા થતી જાવકમાં ફેરફાર થાય, મિસમેચ થાય તો વોટર લોગિંગ થવું સ્વાભાવિક છે। આજે ગઈકાલે જે લગભગ 80-90 જેટલા માર્ગો પર પાણી ભરાયા હતા, એમાંથી 70% પરના માર્ગો પરના પાણીના લેવલ વરસાદ બંધ થયા બાદ 1 કલાકમાં ઉતરી ગયા હતા। એનો મતલબ કે પ્રી મોન્સૂન કામગીરીમાં જે કોઈ રોડ ઉપરની વરસાદી ગટર અને ગટરની લાઈનો હતી એ ઇન્ટેક છે, પેટર્ન છે અને પ્રી મોન્સૂનની કામગીરી બરાબર થઈ છે। અત્યારે વિશ્વામિત્રી ઓવરફ્લો થઈને ફ્લડિંગની સિચ્યુએશન નથી, પરંતુ ગઈકાલે જ્યારે વિશ્વામિત્રી 24 ફૂટ ક્રોસ થઈ એટલે એના પહેલાં આગોતરું આયોજન કરી અને લગભગ 30 જેટલા લો લાઇન એરિયામાં બસનું આયોજન કરવામાં આવ્યું, ફ્લડ લાઇટ મારવામાં આવી, ત્યાં સાયરન વગાડવામાં આવ્યા અને લોકોને ત્યાંથી સ્થળાંતરિત કરી
ને લગભગ 11 જેટલી સ્કૂલોમાં 750 થી 800 લોકોને સ્થળાંતરિત કરીને એ લોકોની જમવાની વ્યવસ્થા, લોકોના પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય માટે દવાની વ્યવસ્થાઓ તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી. આજે સવારે પણ એ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવે છે. ઘણા બધા એરિયામાંથી પાણી ઓસરી જવાથી ઘણા બધા આ લોકો પોતાના ઘરે પાછા પણ જતા રહે છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.